ચાલો મિત્રો, હવે છે ને આપણે સ્વાધ્યાય 3.4 અહીંથી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. હવે જુઓ, અહીંયા સમીકરણના વ્યાપક ઉકેલ માટે આપણે કેટલાક સૂત્રો લખેલા છે. આપણે જ્યારે શરૂઆતમાં સૂત્રોની સમજાવટ કરીને ત્યારે પણ આ સૂત્રો ત્યાં આપણે સમજાવેલા છે. પરંતુ જો આ સૂત્રો કેવી રીતે સાબિત થયા છે એ એકચ્યુઅલ વસ્તુ તમારે જોઈતી હોય તો તમે છે ને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 73 પર તમે જોશો ને મિત્રો, એટલે તમને ખબર પડી જશે. બહુ જ સરળ અને સિમ્પલ એમાં સમજૂતી આપવામાં આવેલી છે. બરાબર, તો એ વસ્તુ ત્યાં જોઈ લેવી. એકવાર ફરીથી રિવાઇઝ કરી લઉં છું મિત્રો. sin x = 0 હોય તો x બરાબર n પાઈ થાય. હવે n ક્યાંથી લેવાનો છે? તો દરેક વખતે n z માંથી લેવાનો છે. તમે z માંથી 0 લો તો શું થઈ જશે? અહીંયા 0 પાઈ એટલે કે 0. તો ઓલ STC માં જે જગ્યાએ 0 હોય ત્યાં તમે જઈને sin ની વેલ્યુ જોશો ને તો 0 જ મળશે. એ રીતે અહીંયા 1 લઈશું તો પાઈ થશે. ચલો તમને આ વસ્તુની માહિતી થોડીક તમને અહીંયા આપી દઉં છું, સમજાઈ લઉં છું મિત્રો. દેખો, અહીંયા 0 હોય, અહીંયા પાઈ હોય, અહીંયા 2 પાઈ, અહીંયા 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ વગેરે આ રીતે આવતા જશે. એ તો માઇનસ સંખ્યાઓ પણ ત્યાં આવશે, પરંતુ હું માત્ર ખાલી સમજવા માટે બતાવું છું તમને. હવે અહીંનું જે બિંદુ એના યામ શું હોય? 1 0, અને અહીંના યામ શું હોય? -1 0. તો આ જે પહેલું બિંદુ છે 1 એ cos નું છે, અને બીજું બિંદુ છે એ sin નું છે. હવે અહીંયા 0 છે જુઓ, અને અહીંયા બી 0 છે, તો sin 0 ની વેલ્યુ 0 આવશે. યાદ રાખજો, sin 2π ની વેલ્યુ પણ 0 આવશે, sin 4π ની વેલ્યુ પણ 0 આવશે. અહીંયા ગમે તે સંખ્યા તમે મૂકો, 0, 2π, 4π, 6π, 8π, 10π, એ બધાની વેલ્યુ 0 હશે. એ જ રીતે આ બાજુ sin π ની વેલ્યુ 0, sin 3π ની વેલ્યુ 0, sin 5π, sin 7π, sin 9π વગેરે એ બધાની વેલ્યુ શું આવશે? 0. તો જોયું મિત્રો તમે, 0, 1π, 2π, 3π, 4π, 5π, 6π, 7π, 8π, એ રીતે nπ. કોઈ પણ સંખ્યા તમે મૂકો તો એનો જવાબ શું આવશે? 0 જ આવશે. ઓકે, એ જ રીતે દેખો, કોસમાં પણ બતાવી દઉં. કોસમાં પણ cos x બરાબર 0 હોય તો x શું હોઈ શકે? તો cos ની વેલ્યુ 0 અહીંયા હોય મિત્રો. જુઓ, એ આ જગ્યાએ વાત કરીએ આપણે તો આના યામ શું હોય? 0 1, અને આના યામ શું હોય? 0 -1. આ રીતે એના યામ રહેશે. ઓકે, તો જે પહેલી કિંમત હોય cos ની હોય તો cos 0 આ બંને જગ્યાએ હશે. હવે અહીંયા શું હશે? π/2, અહીંયા 3π/2. ચલો લખું, અહીં π/2, અહીં 3π/2, અહીંયા 5π/2, અહીં 7π/2. આવી રીતે બંને બાજુ પોઝિટિવ અને નેગેટિવ બંને બાજુ ચાલતું જતું હશે. ઓકે, એ આપણે ઓલ STC વખતે તમને શીખવાડ્યું છે કે અહીંયા શું હોઈ શકે. માત્ર અહીંયા સમજવાનું છે કે દેખો, cos ની વેલ્યુ 0 હોય ત્યારે તમે અહીંયા શું લખશો? તો દેખો, આ બધાને 2n + 1 π/2 માં અપ્લાય કરો. ચલો, n ની જગ્યાએ 0 મૂકી દો તો 2 × 0 એટલે 0, 0 + 1 એટલે 1, 1 × π/2 એટલે π/2. તો x π/2 હોય ત્યારે cos ની વેલ્યુ 0 મળે. અહીંયા જોઈ શકાય છે. અહીંયા તમે 1 મૂકો તો 2 કા 2 ને 3, તો 3π/2. દેખો, 3π/2 હોય તો બી cos ની વેલ્યુ શું મળે? 0. તમે અહીંયા n ની કોઈ બી કિંમત મૂકો, એ આ બંનેમાંથી જ આવશે, અને એ દરેક વખતે cos ની વેલ્યુ શું ગણાશે? 0 ગણાશે. તો આવી રીતે એને પ્રમાણિત કરવામાં આવેલા છે મિત્રો. એવી રીતે નીચે sin x = sin y આપેલા હોય આપણને, તો x શું હોય? nπ + -1 ની n ઘાત × y. cos x = cos y હોય તો x શું મળશે? 2nπ ± y. અને tan x = tan y હોય તો x = nπ + y. અને આ મૂલ્યો છે ને એ એમના વ્યાપક ઉકેલ છે. વ્યાપક એટલે ગમે તે મૂલ્ય તમે મૂકો ને આની અંદર તો દરેક વખતે એનો જવાબ તમને મળી રહે. એટલે એક વ્યાપક ઉકેલ કહેવાય, યુનિવર્સલ વેલ્યુ કહેવાય એને. ઓકે,
ચાલો હવે આપણે અહીંયા ગણીએ. અહીંયા કીધું છે કે સમીકરણનો મુખ્ય અને વ્યાપક એમ બે પ્રકારના ઉકેલ આપણે અહીંયા મેળવવાના છે. ચાલો તો પહેલા મુખ્ય ઉકેલ પહેલા મેળવીશું આપણે. ચાલો અહીંયા શું કીધું છે કે tan x = √3. ઓકે, તો tan x તો છે, પરંતુ √3 tan માં ક્યારે આવે? tan ની અંદર √3 ક્યારે આવે? તો π/3. ઓકે, તો અહીંયા લખાશે tan π/3. તો x બરાબર શું મળ્યું આપણને? π/3. તો x બરાબર π/3. ચાલો એક વસ્તુ મળી ગઈ, પરંતુ આપણે જે બી મુખ્ય ઉકેલ મેળવીએ છે મિત્રો એ અહીંયા આ રીતે મેળવીશું. જુઓ, અહીં 0 થી સ્ટાર્ટ થશે આપણું પ્રથમ ચરણ, પછી π/2 એ પૂરું થશે, ત્યાંથી π બીજું ચરણ, 3π/2 ત્રીજું ચરણ, અને અહીંથી 2π આવશે જ્યારે બીજું સર્કલ ચાલુ થશે. તો આ ચોથું ચરણ છે, બરાબર. તો આપણે પહેલા 4 ચરણમાં tan ની વેલ્યુ √3 ક્યારે આવે એ શોધવાની છે. આપણે પહેલા 4 ચરણમાં tan ની વેલ્યુ √3 ક્યારે આવે? ચાલો એક તો π/3 મળી ગયા આપણને. π/3 એટલે 60. અહીંયા હજુ દેખો ઓલ STC તમે જુઓ, ઓલ STC અહીંયા tan ધન છે. દેખો T for tan. અહીં શું હોય? પાઈ હોય આ બિંદુએ. તો પાઈમાં તમે થીટા ઉમેરો તો તમે ત્રીજા ચરણમાં આવો, અને ત્રીજા ચરણમાં tan ની વેલ્યુ ધન જ મળે, અને અહીંયા આપણે tan x ની વેલ્યુ √3 ધન જ લેવાની છે. તો તમે બીજી આ રીતે પણ લખી શકો મિત્રો આને, tan x બરાબર tan અહીંયા π + π/3. આ જે પાઈ છે ને એમાં π/3 તમે જે ઉમેરો, π/3 એટલે √3 ની વેલ્યુ, તો π/3 ઉમેરો તો બી આનો આન્સર પણ √3 જ મળે મિત્રો. ઓકે, તો પાઈ ની અંદર π/3 આપણે ઉમેરીશું, તો અહીં શું મળશે? 3π માં 1 ઉમેરો તો 4π/3. આનું મૂલ્ય પણ √3 જ થાય છે, યાદ રાખજો. એટલે આપણે x બરાબર શું મળ્યું? 4π/3. તો અહીંયા મળશે x બરાબર 4π/3. દેખો આ વસ્તુ ફરીથી ઊંધી રીતે સમજાવું મિત્રો તમને. જો કઈ ઊંધી રીત? સપોઝ તમને કોઈ એવું પૂછે tan 4π/3 આનું મૂલ્ય શું થાય શોધી બતાવો, તો આપણે પહેલા તો શું કરીશું કે 4π/3 ક્યાંય મળતા નથી આપણને, અથવા આપણા કોષ્ટકમાં પણ નથી, બરાબર. તો આપણે આને ચેન્જ કરીશું અને શું લખીશું? tan π + π/3. દેખો 3π ને 4π ના છેદમાં 3 આવું થશે. ઓકે, હવે પાઈ ક્યાં છે? અહીંયા. એમાં π/3 ઉમેરવામાં આવે. ઉમેરો એટલે કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં tan ધન છે, માટે લખાશે શું? tan π/3. તો આ પાઈ ક્યાં ગયા? ચરણ જોવામાં જતા રહ્યા. હવે tan π/3 ની વેલ્યુ શું મળે આપણને? √3 મળે કે ના મળે? તો √3 મળે એવી બે કિંમત છે, એક π/3 પણ છે અને બીજી કઈ છે? 4π/3. પહેલા જ આપણે એકમ વર્તુળની વાત કરવાની, એક જ સર્કલની વાત છે, નહીં તો આવી રીતે તો અસંખ્ય મળે. જો બીજું શું મળે? 2π માં ઉમેરો π/3, 2π + π/3 કરો, એની વેલ્યુ બી √3 જ મળવાની છે. એ રીતે અહીંયા 3π હશે, એમાં ઉમેરો તો પણ મળશે, પણ એ વ્યાપક ઉકેલ કહેવાય. આપણે માત્ર મુખ્ય ઉકેલ મેળવવાના છે. તો મુખ્ય ઉકેલ પહેલા સર્કલની અંદર જેટલા મળે એટલા મેળવવાના. ઓકે, ના સમજ પડે તો વિડીયો ફરીથી જુઓ મિત્રો, ફરીથી 3-4 વાર સમજવાનો પ્રયત્ન કરો તો સમજ પડશે. અને આવા બીજા 2-3 દાખલા હજુ જોશો ને તમે એટલે ડેફિનેટલી ખબર પડી જશે, બરાબર. એટલે થોડીક ધીરજ રાખજો. અહીંયા ચાલો આપણે અહીંયા શું મેળવી લીધું? મુખ્ય ઉકેલ. તો સમીકરણના મુખ્ય ઉકેલ 2 મળે આપણને. સમીકરણના મુખ્ય ઉકેલ એક તો π/3 અને 4π/3 છે. આ બે મુખ્ય ઉકેલ. હજુ આપણે કેવો મેળવવાનો છે? વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલ માટે તમારે આ બાજુનો જે બ્લોક છે એ કન્ફર્મ તમને આવડતો હોવો જોઈએ, એને પાકો તૈયાર કરો. દેખો અહીંયા તમે સમજી શકો એમ છો કે tan 4π/3 = tan π/3. આ બંનેની વેલ્યુ √3 મળે છે, એ આપણે હમણાં જોઈ લીધું. બંનેની વેલ્યુ √3 મળે છે. જે વ્યાપક ઉકેલ મળ્યા 4π/3
અને જે π/3 આ બંનેનો ઉકેલ √3 જ મળે છે, બરાબર. અને એટલા માટે બંને ઇક્વલ ટુ પણ છે. યાદ રાખો, ઓલ એસટીસી માં તમે બોલતા બોલતા જાઓ તો એમાં જે છેલ્લો ખૂણો આવે ને તમે આગળ મૂકી દેજો મિત્રો. આ બે લખે ને આપણે, એમાં જે પાછળ વાળો ભાગ આગળ મૂકજો, આગળ વાળો પાછળ. એવું એટલા માટે કે આને tan x = tan y સાથે સરખાવતા, આવું સરખાવવા થાય આપણે. દેખો x અને y અહીંયા, એટલે y એટલે કોણ ગણાશે? π/3 અને x એટલે 4π/3. તો આ રીતે આપણે એને સરખાવી શકીશું. હવે tan x = tan y સાથે સરખાવ્યા તો એવું ક્યાં છે? દેખો tan x = tan y અહીંયા છે, તો એનો વ્યાપક ઉકેલ શું થશે? માટે x બરાબર nπ પ્લસ y એટલે કોણ? π/3. બસ જો એ ફોર્મ્યુલા આવડતી હોય તો આ તો તરત આવડી જશે, આમાં કઈ અઘરું નથી, બરાબર. સમજ પડી ગઈ મિત્રો? દેખો આ શું મળી ગયું આપણને? એનો વ્યાપક ઉકેલ. ફરીથી નથી સમજાવતો, તમે આખો વિડીયો ફરીથી જુઓ. બીજા આવા જ હજુ 3 દાખલા છે, કારણ કે 1 થી 4 દાખલા આવા છે. બધા સમજશો ને આપોઆપ તમને બધું ખબર પડી જશે. ઓકે, થોડી ધીરજ રાખજો. ચાલો જોઈએ બીજો દાખલો. ચાલો દાખલા નંબર 2 જુઓ. શું છે? sec x = 2 આપેલા છે. તો સૌપ્રથમ તો sec ને cos માં ફેરવી દઈએ. ચાલો cos x બરાબર શું થઈ જશે? અહીંયા 1/2. જેથી આપણને શું અહીંયા સૂત્ર મળી જાય, બરાબર. અહીંયા sec નું સૂત્ર ના હોય, sin cos tan આ 3 ના સૂત્રો હશે. cos x sec cot આવે તો એને કન્વર્ટ કરીને આમ લાવી દેવાના. ચાલો cos માં 1/2 ક્યારે આવે? તો cos π/3 આગળ 1/2 આવે. ઓકે, તો x બરાબર π/3 મળી જશે. એક વસ્તુ તો કન્ફર્મ થઈ ગઈ આપણી. હવે બીજી વસ્તુ ઓલ એસટીસી માં જઈને ડિસાઈડ કરીશું આપણે. ચાલો ઓલ એસટીસી માં જાઓ. અહીંયા ઓલ એસટીસી ચોથા ચરણમાં cos ધન હોય અને આપણને જે વેલ્યુ મળી છે ધન વેલ્યુ મળી છે. તો અહીંયા જવો તો શું કરવું પડે? આ બિંદુમાં ઉમેરો એટલે તમે આમાં જતા રહો. ઓકે, અહીંયા 2π માં બાદ કરો તોય આમાં આવી શકાય છે, બરાબર. તો એક વસ્તુ અહીંયા પણ છે, જુઓ અહીંયા 2π હોય અને અહીંયા શું હોય? 3π/2. તો 3π/2 માં તમે ઉમેરો તોય તમે ચોથા ચરણમાં જશો અને 2π માંથી બાદ કરશો તોય ચોથા ચરણમાં આવશો. હવે આપણે શું કરીશું? તો આપણે 2π માંથી બાદ કરીશું. આવું કેમ? જો તમે આમાં ઉમેરવા જાઓ તો π/2 આવે અને એના લીધે વિધેય બદલાઈ જાય, બરાબર. એટલા માટે આપણે શું કરીશું? 2π માંથી બાદ કરીશું. તો અહીંયા લખીશું આપણે કે ભાઈ cos π/3 છે, એની જગ્યાએ આપણે આવું લખીશું cos 2π - π/3. ઓકે, 2π - π/3 એટલે આ ચોથું ચરણ થઈ ગયું. એનો મતલબ cos π/3 જ કહેવાય આને. અને આનો મતલબ શું થશે? 3 દુ 6, 6 માંથી 1 જાય તો 5. તો cos 5π/3 અને આની વેલ્યુ પણ 1/2 જ મળશે. તમારે શોધવી હોય તો શોધી શકાય છે. 5π/3 હોય તો એને આપણે આવી રીતે કન્વર્ટ કરીશું કે 2π - π/3. હવે 2π અહીંયા છે, એમાંથી માઇનસ કરો એટલે ચોથા ચરણમાં જાઓ. ચોથા ચરણમાં cos ધન હોય એટલે cos π/3 જ કહેવાય અને cos π/3 એટલે 1/2 જ કહેવાય. તો બીજું મૂલ્ય x નું શું મળ્યું આપણને? 5π/3. તો x બરાબર મળશે 5π/3. તો x ની બે વેલ્યુ મળી અને આ બંને વેલ્યુ કયો ઉકેલ કહેવાશે? એનો મુખ્ય ઉકેલ. તો લખીશું અહીંયા સમીકરણનો મુખ્ય ઉકેલ π/3 અને 5π/3 છે. હવે આપણે કયા ઉકેલની વાત કરવાના છીએ? વ્યાપક. તો એ લખીશું વ્યાપક ઉકેલ. હવે એના માટે આપણે આગળ જેમ કર્યું એવું જ કરીશું. આ બંને cos માટે મળ્યા છે તો cos 5π/3 cos 5π/3 equal to cos π/3. આ રીતે લખીશું આપણે. નાનો ખૂણો પાછળ હશે અને મોટો ખૂણો આગળ હશે. અને આને આપણે આ દાખલામાં જોઈએ, આ સૂત્રોમાં જો આની સાથે સરખાઈ લઈશું. cos x equal to cos y સાથે સરખાવતા
ચલો આ રીતે સરખાવો તો x બરાબર શું મળશે 2n પાઈ પ્લસ ઓર માઇનસ y માટે x બરાબર આવશે 2n પાઈ પ્લસ ઓર માઇનસ y y કોણ છે અહીંયા આની સાથે સરખાવો તો π/3 તો અહીંયા આવશે π/3 તો આ કેવો ઉકેલ મળ્યો આપણને વ્યાપક ઉકેલમાં તો ખાલી આ તમારે યાદ રાખવાનું છે બાકી એમાં કઈ નવું નથી કરવાનું અહીંયા શું કરવાનું તો દેખો ફરીથી એકવાર સમજાવું છું મિત્રો આ દાખલો કે ભાઈ અહીંયા 1/2 મળે છે cos x ની વેલ્યુ તો cos માં 1/2 ક્યારે આવે કોષ્ટક પ્રમાણે તો 60 આવે તો cos 60 ની વેલ્યુ 1/2 થાય 60 એટલે π/3 થશે ઓકે તો cos π/3 ની વેલ્યુ 1/2 તો આ બંને સાથે સરખાવો તો x બરાબર π/3 મળી જશે હવે cos ની જે વેલ્યુ છે 1/2 એ ધન છે તો ઓલ એસટીસી માં cos ધન ક્યાં હોય અહીંયા અને અહીંયા પહેલામાં અને ચોથામાં તો પહેલા ચરણનો ખૂણો તો આ મળી જ ગયો આપણને હવે ચોથા ચરણમાં જવું તો શું કરવું પડે કાં તો 3π/2 પ્લસ કરવા પડે π/3 અથવા 2π - π/3 કરવા પડે બંને ચાલે પરંતુ આમાં જો ઉમેરવા જાઓ તો π/2 અંદર એડ છે આની અંદર એડ છે જુઓ એના કારણે શું થશે વિધેય ચેન્જ થઈ જશે એનું કોટીકોણીય વિધેય થઈ જશે અને એટલા માટે આપણે સામા ઉમેરીશું 2π માંથી બાદ કરીશું આપણે બરાબર તો એની જગ્યાએ શું મુકાય 2π - π/3 આ મતલબ અને આ બંને સેમ મીનિંગ થશે મિત્રો આ બંને તો 3 દુ 6 6 માંથી 1 જાય તો 5π ના છેદમાં 3 આ બંને સેમ વેલ્યુ બનશે તો અહીંયા આને સરખાવો આની સાથે તો x બરાબર 5π/3 મળી જશે અહીંયા તો આપણને બે ઉકેલ મળ્યા અને એને આપણે વ્યાપક ઉકેલમાં અહીંયા લખી દઈશું ઓકે ચાલો દાખલા નંબર 3 માં શું છે જુઓ cot x = -√3 સૌપ્રથમ તમે છે ને ખાલી એકલા માઈનસ નહીં એકલા √3 ની વેલ્યુ મેળવો ચલો પહેલા આને આપણે કન્વર્ટ કરી દઈએ મિત્રો સામા ફેરવીશું tan x માં તો શું આવશે -1/√3 tan માં શા માટે સૂત્રોમાં જવા માટે બરાબર cot ના કોઈ સૂત્ર આપણી જોડે નથી એટલા માટે હવે દેખો tan માં 1/√3 ક્યારે આવે એટલે આપણે પહેલા છે ને tan x = 1/√3 ની કિંમત મેળવીશું માઈનસ હમણાં ભૂલી જાઓ તો આપણે આગળ જે પહેલા બે દાખલા ગણાય ને એ રીતે આમાં પહેલા શોધવાનો એક વસ્તુ પ્રયત્ન કરીશું તો ચલો tan માં 1/√3 ક્યારે આવે તો π/6 ઓકે 30 આવશે તો અહીંયા લખી શકાય માટે tan π/6 = 1/√3 તો હવે એક વસ્તુ સમજવાની છે મિત્રો અહીંયા જુઓ આ તો ભલે π/6 1/√3 માટે મળ્યા પરંતુ એકચ્યુઅલમાં રકમ શું છે -1/√3 છે તો એનો અર્થ એવો થાય કે જે π/6 છે એને તમારે એવા ચરણમાં લઈ જવાનું કે જ્યાં એની વેલ્યુ માઈનસમાં થઈ જાય તો દેખો ઓલ એસટીસી માં ઓલ એસટીસી tan અહીંયા પ્લસ હોય અને બીજું અહીંયા પ્લસ હોય આપણે આ બંને ચરણમાં tan ની વેલ્યુ નેગેટિવ હોય તો જે tan ની વેલ્યુ છે ને એમને આ ચરણમાં આપણે લઈ જવાની હોય તો દેખો અહીંયા કોણ હોય π/2 તો π/2 માં ઉમેરો તોય તમે આ ચરણમાં જતા રહો અને અહીંયા કોણ હોય π માંથી બાદ કરો તો બી આમાં જાઓ તો આપણે ઉમેરીશું આમાં કે બાદ કરીશું વિચારો π/2 માં જો ઉમેરો તો શું થાય વિધેય બદલાઈ જાય એટલે આપણે શું કરવું પડશે π માંથી બાદ કરવા પડશે તો આની જગ્યાએ આપણે શું લખીશું માટે tan π - π/6 આપણે આવું કરીશું મિત્રો આની વેલ્યુ -1/√3 થશે કારણ કે કયું ચરણ આવી ગયું બીજું અને બીજા ચરણમાં tan કેવો હોય નેગેટિવ હોય એટલે આપણે એક આનો ઉપયોગ કરીશું 6π માંથી 1π જાય તો 5π ના છેદમાં 6 તો હવે તમે tan 5π/6 ની વેલ્યુ મેળવશો ને તમે તો -1/√3 મળશે આમ એકલા π/6 હોય તે 1/√3 આપે છે આપણને પરંતુ એને આપણે ચરણમાં લઈ ગયા કયા ચરણમાં લઈ ગયા બીજા ચરણમાં અને બીજા ચરણમાં tan ની વેલ્યુ નેગેટિવ હોય માઈનસ હોય કારણ કે આપણે માઈનસ માંગ્યું છે એટલે આપણે એવું કરવું જ પડશે અહીંયા તો આપણે શું કરી દીધું π - π/6 કરી નાખ્યા તો 6π માંથી 1π જાય તો 5π ના છેદમાં 6 એટલે એક વેલ્યુ આપણને x ની મળી 5π ના છેદમાં 6
હજુ આપણે આ ચરણમાં આવીએ ને તો ત્યાં બી નેગેટિવ છે, તો અહીંયા 3π/2 હોય અને અહીંયા 2π હોય. બોલો 3π/2 માં તમે ઉમેરશો કે 2π માં બાદ કરશો? હવે તો સમજ પડવી જોઈએ મિત્રો, વિચારી રાખો. હું બોલું પછી તમે જુઓ કે તમને ખબર હતી કે નહોતી. અહીંયા આપણે 2π માંથી બાદ કરીશું. એનું કારણ શું? અહીંયા π/2 બની જાય છે અને π/2 હોય તો એ શું કરે? વિધેયને બદલી નાખે છે. એટલા માટે આપણે 2π માંથી પણ બાદ કરીશું. તો અહીંયા લખીશું tan 2π - θ કેટલો છે? π/6. 6 દુ 12 માંથી 1 જાય તો 11π/6. તો માટે લખીશું સમીકરણના મુખ્ય ઉકેલ x બરાબર કયા મળે? એક તો 5π/6 અને બીજો મળશે 11π/6. આ શું મળી ગયું આપણને? મુખ્ય ઉકેલ મળી ગયા. હજુ કયો બાકી છે? આપણે અહીંયા વ્યાપક ઉકેલ મેળવવાનો છે. તો ચાલો એને લખી દઈએ અહીંયા, સમીકરણનો વ્યાપક ઉકેલ. ચાલો આપણે કોની સાથે સરખાવીશું? આની સાથે. પહેલા લખી નાખીએ. અહીંયા આ બંનેમાં નાનું જે હોય પાછળ રાખવાનું, મોટાને આગળ રાખીશું. તો tan 11π/6 ઇક્વલ ટુ tan 5π/6. આ બંનેની તમે કિંમત શોધો ને મિત્રો તો તમને -1/√3 જ મળશે. બરાબર? તો આપણે એ રીતે ફેરવતા હોઈએ છીએ. હવે આ બંનેને tan x ઇક્વલ ટુ tan y સાથે સરખાવતા આવું કરશો તો x બરાબર શું મળશે? nπ + y. y કોણ છે આપણા માટે? 5π/6. તો માટે x બરાબર nπ + 5π/6. તો આ આપણને શું મળી ગયું? અહીંયા x મળે અને આ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. વ્યાપક ઉકેલમાં તો કઈ બહુ જાજુ કરવાનું નથી મિત્રો તમારે. બરાબર? ફોર્મ્યુલા થોડી તૈયાર કરી લેવાની જે છે અહીંયા સમજજો. હજુ એક માઇનસ વાળો આપણે જોઈએ એટલે તમને આ ડાઉટ્સ, આમાં કોઈ નાનો મોટો ડાઉટ્સ હશે તો એ સોલ્વ થઈ જશે. ઓકે, ચાલો ચલો હજુ આવો નાવો ચોથો દાખલો જોઈએ મિત્રો, જે માઇનસમાં છે. તો સૌપ્રથમ તો કોસેક છે તો એને સામા ફેરવી દઈશું આપણે સાઈનમાં. તો sin x શું મળશે? -1/2. હવે આપણે માઇનસ ભૂલી જાઓ, ફક્ત sin x ની વેલ્યુ 1/2 ક્યારે મળે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ sin π/6 હોય ત્યારે એની વેલ્યુ કેટલી થઈ જશે? 1/2. sin 30 ની વેલ્યુ 1/2 થશે. આ તમે જાણો છો. તો અહીંયા આપણે જોઈ શકાય કે x બરાબર શું મળ્યું? π/6. પરંતુ માઇનસ લાવવા તો શું કરવું પડશે? તો અહીંયા લખીશું કે sin, હવે દેખો ઓલ STC માં જાઓ, ઓલ STC. સાઇન નેગેટિવ ક્યાં હોય? આ બંનેમાં. તો આમાં જવો તો શામાં ઉમેરવા પડે? પાઈમાં ઉમેરો. અને અહીંયા આવો તો શું કરવું પડશે? 2π માંથી બાદ કરવા પડશે. આમાં નહીં ઉમેરીએ આપણે, એ તમે જાણી ગયા હશો હવે કે એના લીધે વિધેય ચેન્જ થઈ જતું હોય છે. તો અહીંયા શું મૂકીશું? પાઈ, એની અંદર ઉમેરી દેવાનો થીટા. તો શું આવશે? પાઈ પ્લસ π/6. તો આનો મતલબ થશે સાઇન 6π ને 7π ના છેદમાં 6. તમે સાઇન 7π/6 ની વેલ્યુ શોધશો તો -1/2 જ મળશે આપણને. એ જ રીતે ફરીથી સાઇન, અહીંયા 2π માંથી બાદ કરવાનું આમ રિવર્સ આવવા માટે. તો એ લખાશે 2π માઇનસ કેટલા? π/6. તો 6 દુ 12 માંથી 1 જાય તો 11π. તો સાઇન 11π/6. તો આ જે 7π/6 અને 11π/6 મળ્યા એ શું મળ્યું આપણને? x ની કિંમત, એટલે કે સમીકરણના મુખ્ય ઉકેલ. તો માટે સમીકરણના મુખ્ય ઉકેલ 7π/6 અને 11π/6 છે. બરાબર? આ સમજ પડી જ જવી જોઈએ મિત્રો તમને. હમણાં જે આપણે શીખ્યા એ બધું આની અંદર આવ્યું છે અને 4 દાખલામાં એ જ કન્ટેન્ટ છે કે પ્લસ આપ્યું તો સીધો જવાબ મળી જાય. અને અહીંયા બીજો જવાબ મેળવવા માટે પ્લસ કયા ચરણમાં થાય છે એ વેલ્યુ
ત્યાં જવાનું, અને માઇનસ હોય તો બંને વેલ્યુ માઇનસમાં કેવી રીતે આપણને પ્રાપ્ત થાય એ રીતે આપણે ચરણમાં જવાનું હોય છે. હવે આપણે વ્યાપક ઉકેલ મેળવવો છે. ચાલો અહીં લખીશું વ્યાપક ઉકેલ. તો વ્યાપક ઉકેલ માટે વાત કરીએ તો અહીંયા દેખી શકાય છે આપણે કોની સાથે સરખાવીશું, sin x ઇક્વલ ટુ sin y સાથે. પણ કોને? આ બંનેને. એમાં જે મોટો ખૂણો છે આગળ રાખીશું. તો sin 11 pi by 6 ઇક્વલ ટુ sin 7 pi by 6 ને sin x ઇક્વલ ટુ sin y સાથે સરખાવતા. ચલો આની સાથે સરખાવો તો ઉકેલ તો આપણને અહીંથી જ મળશે, n pi પ્લસ માઇનસ 1 ની n ઘાત ઇન્ટુ y. એટલે તમારે બીજું વિચારવાનું જ નથી, માટે એ લખવાનું x બરાબર સીધે સીધું લખી નાખવાનું ત્યાંથી કે n pi પ્લસ માઇનસ 1 ની n ઘાત ઇન્ટુ y. y એટલે 7 pi by 6. બસ આ લાઈનમાં તમારે બહુ જાજુ વિચારવાનું જ નથી મિત્રો, અહીંથી ડાયરેક્ટ ઉતારવાની છે આ લાઈન. બરાબર, આગળના 2 પોઈન્ટ સમજવાની જરૂર છે. ચાલો હવે શું છે કે આપેલ સમીકરણના માત્ર વ્યાપક ઉકેલ મેળવવાના છે. ઓકે, અહીંયા આપણે મુખ્ય ઉકેલની કોઈ જરૂર નથી. હવે શું આપેલું છે કે cos 4x ઇક્વલ ટુ cos 2x. અહીંયા cos 2 વખત છે તો એને સિંગલ ટાઈમમાં કન્વર્ટ કરવાનો પહેલા ટ્રાય કરીશું આપણે. તો ચાલો કોઈ પણ એકને ઉઠાઈને આમ લઈ જાઓ, ધારો કે આને આ બાજુ લાવો તો cos 4x માઇનસ cos 2x ઇક્વલ ટુ 0. હવે એ c માઇનસ c ની ફોર્મ્યુલા બની. જુઓ ફોર્મ્યુલા તો તમારે મિત્રો યાદ રાખવી જ પડશે. c માઇનસ c એટલે માઇનસ 2ss. હું દરેક દાખલામાં ફોર્મ્યુલા ટૂંકમાં એ લખું છું, એનો મતલબ એ નથી કે તમને નહીં આવડે તો ચાલશે, એ તો તમારે યાદ જ રાખવાની છે. અને એટલા માટે ટૂંકમાં કેવી રીતે યાદ રાખવી એના માટે પહેલા આગળ જે શરૂઆતમાં મેં સૂત્રો સમજાવ્યા છે ત્યાં જઈને જોઈ લો. ચલો c માઇનસ c એટલે માઇનસ 2ss, તો માઇનસ 2 sin. દેખો ss ગુણાકારમાં છે તો બાય 2 વાળી ફોર્મ્યુલા આવશે. તો માઇનસ 2 sin 4x પ્લસ 2x બાય 2 ઇન્ટુ ફરીથી sin 4x માઇનસ 2x બાય 2 ઇક્વલ ટુ 0. જાણીએ છીએ કે પહેલા સરવાળો બાય 2 અને પછી બાદબાકી બાય 2. ઓકે, ચાલો આ માઇનસ 2 છે એ પેલી બાજુ જાય એટલે સુધી જાય તો 0 જ થઈ જાય. તો વધ્યું શું આપણી જોડે sin 4 ને 2 6, 6 ભાગ્યા 2 એટલે 3x ઇન્ટુ sin 4 માંથી 2 જાય તો 2 અને 2 ભાગ્યા 2 એટલે 1x ઇક્વલ ટુ 0. હવે મલ્ટીપ્લાય નો નિયમ શું છે, કાં તો આ 0 હોય અથવા આ 0 હોય. એટલે કહી શકાય કે sin 3x ઇક્વલ ટુ 0 ઓર sin x ઇક્વલ ટુ 0. આ બંને સિચ્યુએશન પોસિબલ છે. ઓકે, હવે આટલેથી કઈ આગળ ગણાતું નથી તો આપણે શોધવાનું છે એનો વ્યાપક ઉકેલ. તો વ્યાપક ઉકેલના સૂત્રોમાં આવી જઈએ આપણે. તો દેખો sin થીટા ની વેલ્યુ 0 હોય, sin થીટા ની વેલ્યુ 0 હોય તો થીટા બરાબર n પાઈ લખાય. તો અહીંયા આપણે 3x બરાબર શું લખીશું, 3x બરાબર n પાઈ. અને આ બાજુ શું આવશે, x બરાબર n પાઈ. સમજ પડી? જો ફરીથી બોલું, સાંભળો. સાઈન ની થીટા ગમે તે હોય મિત્રો, પરંતુ સામે એની વેલ્યુ 0 મળી ને આપણને, તો અહીંયા જે આપ્યું ને એના માટે તમે n પાઈ લખી શકો. અહીંયા એકલો x છે તો x બરાબર n પાઈ, અહીંયા 3x છે તો 3x બરાબર n પાઈ. હવે શોધવાનું તો x ની જ વેલ્યુ છે એટલે આ તો મળી જ ગઈ. હવે આ 3 ગુણાકારમાં છે ત્યાંથી ભાગાકારમાં જાય તો x બરાબર શું મળશે, n પાઈ અપોન 3. તો ચલો x ની 2 વેલ્યુ મળી ગઈ અને આ બંને વેલ્યુ શું છે, આપણો વ્યાપક ઉકેલ. તો માટે સમીકરણનો વ્યાપક ઉકેલ x બરાબર n પાઈ અપોન 3 અથવા n પાઈ જ્યાં n બિલોંગ્સ ટુ z છે. બરાબર, તો આ બંને એના શું થઈ ગયા, વ્યાપક ઉકેલ. બહુ સિમ્પલ છે દાખલો મિત્રો. તો શરૂઆતમાં જે બી રકમ આપી એને થોડીક સિમ્પ્લિફાઈ કરી લઈશું અને છેલ્લે જે બી પરિણામ વધે એને આપણી ફોર્મ્યુલા સાથે મેચ કરી લેવાની છે તમારે. ઓકે, ચાલો હવે છઠ્ઠો દાખલો જોઈ લઈએ આપણે.
જો સવાલ તમારી સામે અવેલેબલ છે cos 3x plus cos x minus cos 2x equal to 0. હવે શું કરીશું આપણે ત્રણમાંથી કોઈ પણ બેને એક સાથે લઈ લઈએ. દેખો અહીંયા cos 3x plus cos x તો c plus c ની ફોર્મ્યુલા બનશે. કઈ ફોર્મ્યુલા થશે અહીંયા c plus c તો શું બનશે 2cc. c plus c એટલે શું બનશે અહીંયા 2cc. તો ચાલો શરૂઆત કરીએ અહીંયા આ બંને માટે તો 2 cos એ દેખાય છે c c ગુણાકાર છે એટલે બાય 2 વાળા સૂત્ર આવશે 3x + x બાય 2 અને ફરીથી 3x - x બાય 2 ઓછા આ ભાગ એઝ ઇટ ઇઝ રહેશે આપણો. હવે શું થશે તો અહીંયા બગડો છે ચલો હમણાં રહેવા દો 2 cos 3 ને 4 4 ભાગે 2 એટલે 2x ઇન્ટુ cos 3 માંથી 1 જાય તો 2x 2x ભાગે 2 એટલે એકલો x માઇનસ cos 2x ઇક્વલ ટુ 0. હવે માઇનસ ની આજુબાજુ જે બે પદ વધ્યા એમાંથી તમે જોઈ શકો છો કે cos 2x કોમન નીકળશે. તો ચાલો એને પહેલા કાઢી લો cos 2x તો વધશે શું અહીંયા 2 cos x માઇનસ અહીંયા કઈ નહીં વધે તો 1 વધશે. હવે અહીંયા ગુણાકાર છે ગુણાકારનો અર્થ શું થાય કે આના બરાબર 0 અથવા આના બરાબર 0 તો માટે cos 2x equal to 0 or 2 cos x minus 1 equal to 0. હવે આમાં તો સીધે સીધી ફોર્મ્યુલા મળશે કે cos થીટા બરાબર 0 હોય cos થીટા બરાબર 0 તો થીટા ની વેલ્યુ 2n plus 1 pi by 2 થશે. તો અહીંયા તો મળી જશે સીધું 2x બરાબર 2n plus 1 pi by 2 જે n belongs to z. પરંતુ 2x ની નહીં આપણે કોની વેલ્યુ શોધવા જઈ રહ્યા છીએ x ની. તો આ બગડો ક્યાં જશે ભાગાકારમાં જશે. તો અહીંયા x શું મળશે આપણને 2n plus 1 pi by 4 થઈ જશે અહીંયા અને n belongs to z. ચલો એક વેલ્યુ આપણને મળી ગઈ. પરંતુ જો અહીંયા જોઈએ તો ચલો -1 પહેલી બાજુ જશે અને પછી ભાગાકારમાં 2 જશે તો cos x મળશે આપણને 1/2. તો અહીંયા લખી દઈએ આને cos x. બોલો cos માં 1/2 ક્યારે આવે 60 એટલે કે pi/3. તો અહીંયા આવશે cos pi/3. તો દેખો cos x = cos pi/3 બને આપડા. તો આને છે ને આની સાથે સરખાઈ લો સીધે સીધું. તો દેખો cos x તો છે અને cos y ની જગ્યાએ cos pi/3 છે તો y બરાબર શું ગણાય pi/3 ગણાય. તો સીધું જ ઉકેલ શું લખાશે x બરાબર અહીંથી મૂકવાનું 2n pi plus or minus y. y એટલે કોણ pi/3 જ્યાં n belongs to z. ચાલો સમજ પડી ગઈ હશે. હવે તો આ રીતે બે ઉકેલ મળે આપણને. તો છેલ્લે લખીશું સમીકરણનો વ્યાપક ઉકેલ. સમીકરણનો વ્યાપક ઉકેલ શું આવે 2n plus 1 pi/4 જ્યાં n belongs to z or 2n pi plus or minus pi/3 જ્યાં n belongs to z. તો આ બંને વચ્ચે અથવા આવશે અને આ સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવાશે. અથવા એટલા માટે કે અહીંથી બંને વસ્તુ અથવાના સ્વરૂપે અલગ પડેલી હોય છે અને એટલા માટે ઉકેલ પણ ત્યાં અથવા સ્વરૂપે આપણે લખતા હોઈએ છીએ. ચાલો મજાનો દાખલો હતો. હવે ધીમે ધીમે તમને સમજ પડી ગઈ હશે. હવે એકવાર વિડીયો આખો રિવર્સ કરીને ફરીથી જોશો ને મિત્રો તો આગળના એક એક દાખલામાં તમને સમજ પડશે. અને ત્રિકોણમિતિ એકવાર જોવાથી અથવા તો ખાલી જોવાથી આવડી જાય એવા ખોટા વહેમમાં રહેવું નહીં. ત્રિકોણમિતિ બહુ જ સહેલું છે પરંતુ એ પ્રેક્ટિસ માંગી લેશે મિત્રો. ખાલી જોવાથી તમને આવડી જશે એ ખોટી વાત છે. બરાબર એટલે વારંવાર જુઓ વિડીયો વારંવાર જુઓ. હું તમને ના નહીં પાડું. ઓકે ચાલો ચલો દાખલા નંબર 7 જુઓ. sin 2x plus cos x equal to 0. હવે આને સિમ્પ્લિફાઈ કરવા માટે શું કરીશું મિત્રો પહેલા તો sin 2x ની ફોર્મ્યુલા શું છે. sin 2x ની ફોર્મ્યુલા તો sin 2x ની ફોર્મ્યુલા છે 2sc એટલે કે 2 sin x into cos x. તો એ ફોર્મ્યુલા અપ્લાય કરીશું આની જગ્યાએ. તો 2 sin x into cos x પ્લસ અહીંયા cos x તો છે જ
ઇક્વલ ટુ 0. હવે આ પ્લસ ની આજુબાજુથી કોણ કોમન નીકળે? cos x. તો ચાલો એને પહેલા કોમન લઈ લઈએ. તો વધ્યું શું આપણે જોડે 2 sin x પ્લસ અહીંયા કઈ જ નહીં વધે એટલે 1 ઇક્વલ ટુ 0. અહીંથી મલ્ટીપ્લાય છે તો બે અલગ કરીશું. તો માટે લખાશે અહીંયા cos x ઇક્વલ ટુ 0 ઓર અહીંયા આવશે 2 sin x પ્લસ 1 ઇક્વલ ટુ 0. આ બંને માટે 0 થઈ ગયા. હવે આના માટે તો કઈ જાજુ વિચારવાનું જ નથી. દેખો cos x ઇક્વલ ટુ 0 ડાયરેક્ટ છે આપણી જોડે. તો શું આવશે? x બરાબર 2n પ્લસ 1 પાઈ બાય 2. તો એ ડાયરેક્ટ આવશે x બરાબર 2n પ્લસ 1 પાઈ બાય 2, જ્યાં n બિલોંગ્સ ટુ z. ચલો એક ભાગનું તો કામ અહીંયા પૂરું થઈ જશે. હવે આ બાજુ જાઓ. અહીંયા સાઈન ને કરતા બનાવો તો શું બનશે મિત્રો? દેખો sin x ઇક્વલ ટુ +1 પેલી બાજુ એટલે -1 અને મલ્ટીપ્લાય વાળા બે પેલી બાજુ જાય તો ભાગાકાર. હવે sin x માં 1/2 ક્યારે આવે એ પહેલા નક્કી કરો. દેખો આપણે ઓલ એસટીસી નો ઉપયોગ કરી દઈએ તો અહીંયા પ્લસ હોય, અહીંયા પ્લસ હોય, અહીંયા માઇનસ હોય આપણા સાઈન. હવે 1/2 ક્યારે આવે એ પહેલા નક્કી કરો. ચલો sin x ઇક્વલ ટુ sin માં 1/2 ક્યારે આવે? તો π/6 આગળ આવે. ઓકે, તો અહીંયા મૂકી દઈએ પહેલા તો π/6. જો કેવી રીતે ડાયરેક્ટ લખવાનું એ તમને સમજાવું છું. માઇનસ કેવી રીતે લાવવાના? હવે અહીંયા આવવાનું છે તો પાઈ માં ઉમેરશો તો આપોઆપ તમે ત્રીજા ચરણમાં જતા રહેશો. તો આ જે થીટા છે એને શું કરવાનું? પાઈ ની અંદર એડ કરી લેવાનું. એટલે આપોઆપ આપણે ત્રીજા ચરણમાં જઈએ અને ત્રીજા ચરણમાં આની વેલ્યુ -1/2 થઈ જશે. તો અહીંયા શું આવ્યું આપણી જોડે? sin x ઇક્વલ ટુ sin 6 ને 1 7 પાઈ બાય 6. આ રીતે મળશે આપણને. તો sin x ઇક્વલ ટુ sin y સાથે આને સરખાઈ લો તો y કોણ ગણાશે? 7 પાઈ બાય 6 અને સીધો આન્સર મૂકવાનો n પાઈ પ્લસ -1 ની n ઘાત ઇન્ટુ y. તો અહીંયા ઉકેલ બનશે x ઇક્વલ ટુ n પાઈ પ્લસ અહીંથી સીધે સીધો આન્સર આપણે મૂકી દઈશું મિત્રો -1 ની n ઘાત ઇન્ટુ y. y એટલે કોણ છે? 7 પાઈ બાય 6, જ્યાં n બિલોંગ્સ ટુ z રહેશે. તો આ માઇનસ વાળા ભાગનો આપણે જવાબ મેળવ્યો. તો છેલ્લે શું લખવાનું? સમીકરણનો વ્યાપક ઉકેલ. સમીકરણનો વ્યાપક ઉકેલ શું મળશે? તો પહેલો શું છે અહીંયા? 2n પ્લસ 1 પાઈ બાય 2 n બિલોંગ્સ ટુ z અથવા n પાઈ પ્લસ -1 ની y 7 પાઈ બાય 6 જ્યાં n બિલોંગ્સ ટુ z. તો આ આપણે જે અથવામાં મૂકી દીધો એ પરિણામ શું મળ્યું? આપણું વ્યાપક ઉકેલ મળી ગયો. ચલો મજાના દાખલા છે. હવે તો તમને આગળના બધા દાખલામાં ધીમે ધીમે સમજ પડી જશે મિત્રો. આખા વિડીયોને તમે મિનિમમ 3 વાર જોશો ને અને એકવાર તમે ચોપડામાં લખી નાખશો ને આટલા સૂત્રો તૈયાર કર્યા પછી, તો ડેફિનેટલી તમને એક બી દાખલામાં કોઈ જ તકલીફ નહીં પડે એ મારી ગેરંટી છે. ઓકે, પણ એટલું તો કરવું પડશે મિત્રો. એના વગર તો આવડવાનું નથી. બરાબર, વિમાનને ઉડતું જોવાથી આવડી જાય એવું હોતું નથી. એને તમારે શીખવું પડે, પ્રેક્ટિસ કરવી પડે અને ચલાવવું પડે. અહીંયા પણ એવું જ કંઈક છે. એટલે ખાસ શીખો અને પછી તમારા ચોપડામાં તમે એની પ્રેક્ટિસ કરો. ઓકે, ચલો દાખલા નંબર 8 જોઈએ મિત્રો. sec square 2x બરાબર 1 plus tan 2x. અહીંયા દેખો tan છે ને અહીંયા છે sec. બંને અલગ અલગ હોય તો એનો ઉકેલ મેળવવો મુશ્કેલ છે મિત્રો. એટલે આપણે શું કરીશું? બંનેને કોઈ પણ એક ગુણોત્તરમાં કન્વર્ટ કરી દઈશું. હવે આપણી જોડે tan ના સૂત્રો છે, અહીંયા જોઈ શકાય છે આ tan નું સૂત્ર છે, તો આપણે એને tan માં જ ફેરવી દઈશું. અને sec square માટે tan નું સૂત્ર છે 1 plus tan square equal to sec square. 1 plus tan square equal to sec square x છે આવું સૂત્ર. તો આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીશું. તો અહીંયા લખાશે 1 plus tan square theta. theta તો જે છે એ જ રહેવાનો છે. ઓકે, equal to 1 minus tan 2x. હવે tan વાળા પદો આ બાજુ લાવજો. +1 તો કટ થઈ જશે બંને બાજુથી. હવે જે વધ્યું એ આમ લાવી દો. તો એ શું વધ્યું? દેખો tan square 2x. આ માઇનસ વાળું આ બાજુ આવે તો પ્લસ થઈ જશે tan
2x ઇક્વલ ટુ 0. હવે આ બંનેમાંથી કોમન શું નીકળે? તો tan 2x કોમન નીકળે. તો વધે શું અંદર? tan 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0. હવે વચ્ચે ગુણાકાર છે તો આના માટે 0 અથવા આના માટે 0. તો અહીંયા મુકાશે tan 2x ઇક્વલ ટુ 0 ઓર tan 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0 થશે. હવે tan 2x બરાબર 0 એટલે કે tan x બરાબર 0 તો ડાયરેક્ટ મળશે આપણને. જો ક્યાં છે આમાં? આ sin cos ને અહીંયા સીધા આમાં આવતા રહો. ચલો આનો ઉપયોગ ડાયરેક્ટ કરીશું આપણે. તો tan 2x બરાબર 0 હોય તો તમે જાણો જ છો tan માં 0 ક્યારે આવે? tan માં 0 એ 0 આવે. tan 0 એ શું આવે? 0 જ આવે. તો આ આપણો y થઈ ગયો. તો અહીંયા લખાય કે 2x ઇક્વલ ટુ આમાં જોઈ લો n પાઈ પ્લસ y. n પાઈ પ્લસ y ની વેલ્યુ 0. તો એ શું આવશે? 2x ઇક્વલ ટુ n પાઈ. હવે આ બગડો ભાગાકારમાં જશે તો x બરાબર n પાઈ બાય 2 અને n બિલોંગ્સ ટુ z. દેખો મિત્રો એક વસ્તુ તમને કહી દઉં કે તમે અહીંયા ડાયરેક્ટ પણ લખી શકો છો. આપણે એ વસ્તુ આમાં બતાવી નથી. તમે આ લખી શકો છો કે જો tan x ઇક્વલ ટુ 0 હોય તો x બરાબર અહીંયા પણ સીધે સીધા n પાઈ જ મળશે. સાઈન ના જેવું જ થશે આમાં બી. tan x બરાબર 0 હોય તો x બરાબર શું મળી જશે? n પાઈ જ થઈ જશે. આમ બી તમે જોઈ શકો છો કે સપોઝ એવું ના ખબર હોય અને તમે ડાયરેક્ટ આનો ઉપયોગ કરો તો બી જવાબ તો એ જ આવે. એનાથી કોઈ ફરક ના પડે. હવે આમાં જોઈ શકાય છે કે tan 2x ઇક્વલ ટુ -1 છે. હવે જો 1 ક્યારે આવે પહેલા નક્કી કરી લો. tan 2x બરાબર tan પાઈ બાય 4. tan પાઈ બાય 4 ની વેલ્યુ 1 થાય પરંતુ નેગેટિવ લેવાની છે. તો ઓલ એસટીસી શું કહે છે જોઈ લો. ઓલ એસટીસી તો નેગેટિવ પહેલામાં ક્યાં આવશે? સૌથી પહેલી વાર નેગેટિવ ક્યાં આવશે? tan. આમાં તો પોઝિટિવ હશે, અહીંયા નેગેટિવ હશે tan. તો આમાં જતા રહેવાનું. tan અહીંયા બી નેગેટિવ હશે મિત્રો, યાદ રાખજો. એટલે નેગેટિવ હોય ને tan એટલે કે -1 આ બંને જગ્યાએ મળશે. પણ ઓલ એસટીસી ની શરૂઆતમાં જે પહેલી વાર આપણે નેગેટિવ મળતું હોય ને એ જ અહીંયા લેવાનું. તો આપણે આમાં જો તો પાઈ બાય 2 માં ઉમેરાય કે પછી પાઈ માંથી બાદ કરાય? તો પાઈ માંથી બાદ કરાય. કેમ? એ હવે તમને ખબર જ હશે. નહીં તો શું થઈ જાય? બોલો. વિધેય બદલાઈ જાય. તો દેખો અહીંયા 4 પાઈ માંથી 1 પાઈ જાય તો શું વધશે આપણી જોડે? 3 પાઈ બાય 4. હવે આ tan x ઇક્વલ ટુ tan y ને આની સાથે સરખાવો તો આપણને મળશે x ઇક્વલ ટુ x એટલે કોણ છે આપણી જોડે? 2x ઇક્વલ ટુ n પાઈ પ્લસ y શું છે આપણી જોડે? 3 પાઈ બાય 4. હવે એકલો x મેળવો તો આ બગડો પેલી બાજુ જાય તો x બરાબર શું મળશે? અહીંયા n પાઈ બાય 2 પ્લસ 3 પાઈ બાય 8 જે n બિલોંગ્સ ટુ z. હવે છેલ્લે શું લખવાનું? સમીકરણનો વ્યાપક ઉકેલ. સમીકરણનો વ્યાપક ઉકેલ કયા કયા આવશે? તો એક તો આવશે n પાઈ અપોન 2 જ્યાં n બિલોંગ્સ ટુ z અથવા શું વધ્યું અહીંયા? n પાઈ અપોન 2 પ્લસ 3 પાઈ બાય 8 જ્યાં n બિલોંગ્સ ટુ z. ઓકે, તો આ રીતે આપણે આને પણ દર્શાવી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો મિત્રો, સ્વાધ્યાય 3.4 નો છેલ્લો દાખલો. આ પણ સેમ મેથડ છે. દેખો 3 વખત સાઈન આપ્યા છે તો કોઈ પણ બે ને ભેગા કરો. કોઈ પણ બે ને ચાલે. પરંતુ સપોઝ તમે આ બે ને ભેગા કરો અને s પ્લસ s ની ફોર્મ્યુલા યુઝ કરો તમે. હવે s પ્લસ s એટલે શું થશે? 2sc. ઓકે, ચાલો હવે 2sc એટલે sc ગુણાકારમાં આવે. જુઓ, ગુણાકારમાં આવે તો બાય 2 વાળી ફોર્મ્યુલા આવે. સપોઝ તમે આ બે ભેગા કરો 3x ને 1 4x. 4x ના અડધા કરો શું મળે? 2x. અહીંયા છે ના, તો પાછળથી કોમન નીકળે આ વસ્તુ? ના નીકળે. ચલો 3x માંથી 1x જાય તો 2x અને 2x ભાગ્યા x એટલે 1x. શું 1x છે અહીંયા? ના, તો પાછળથી કોમન જ કઈ ના નીકળે. તો સેટિંગ એવી રીતે આપણે કરવાનું
કે તમે એ ફોર્મ્યુલા વાપર્યા પછી જેનો ઉપયોગ તમે નથી કર્યો એ કોમનમાં આવી શકે. જો 5 ને 1 6 કરો અને 6 ના અડધા 3x, તો શું 3x છે? હા. તો આ 3x પાછળથી કોમન નીકળી શકે એમ છે, તો આપણે આને છેલ્લે રહેવા દઈશું અને અલગ કોને કરીશું? આ બંનેને. હવે ભેગા જ કરવાના છે તો મોટા ખૂણાને આગળ મૂકી દઈએ આપણે. sin 5x પ્લસ sin x, આમનું જૂથ બનાવીને આપણે ફોર્મ્યુલા વાપરીશું અને પાછળ sin 3x ને હમણાં રહેવા દઈશું. ઓકે, આવું કેમ કર્યું સમજ પડી ગઈ હશે તમને. ચલો, એ જ રીતે અહીંયા s પ્લસ s ની ફોર્મ્યુલા 2s થી વાપરીએ તો 2 sin, બંનેનો સરવાળો કરો 5 ને 6 ભાગ્યા 2 કરો તો શું થશે? 3x ઇન્ટુ cos, બંનેની બાદબાકી કરો તો 5 માંથી 1 જાય તો 4, 4 ના અડધા 2x પ્લસ પાછળના sin 3x એઝ ઇટ ઇઝ રહેશે ઇક્વલ ટુ 0. હવે બોલો બંનેમાં કોમન શું નીકળે? આ બંનેમાં sin 3x, તો વધ્યું શું આપણી જોડે? 2 cos 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0. હવે આ બંને વચ્ચે અહીંયા મલ્ટીપ્લાય આવી ગયો તો બંનેને 0 આપવા માટે અલગ કરી નાખીશું. તો અહીંયા લખાશે sin 3x ઇક્વલ ટુ 0 or 2 cos 2x plus 1 equal to 0. હવે અહીંયા આપણે cos 2x ને કરતા બનાવીએ તો શું બનશે? જુઓ, +1 પેલી બાજુ એટલે -1 અને 2 ક્યાં જશે? ભાગાકારમાં જશે. ચલો, આટલે સુધીમાં તમને સમજ પડવી જ જોઈએ. અને હવે તો કોમન વસ્તુ આવી ગઈ મિત્રો, જે આપણે આગળ શીખ્યા છીએ. આ આપણે વ્યાપક ઉકેલના સમીકરણો જે એના સૂત્રો છે એનો ઉપયોગ કરવાનો છે અહીંયા. ચાલો કરીએ. તો sin માં 0 ક્યારે આવે? તો sin 0 આવે તો x બરાબર n પાઈ હોય, તો એ ડાયરેક્ટ લખાશે 3x બરાબર n પાઈ, જ્યાં n belongs to z. હવે આપણે આ 3 પેલી બાજુ લઈ જઈશું તો x શું મળશે? n પાઈ upon 3 n belongs to z. ચલો, એક ભાગનો ઉકેલ મળી ગયો આપણને. હવે cos માં પહેલા તો 1/2 શોધીશું આપણે. ચલો, અહીંયા શું આવશે? ચલો, cos ની અંદર 1/2 ક્યારે આવશે? તો એ 60 આવશે, એટલે કે π/3 આગળ આવશે. તો અહીંયા આવશે π/3. હવે cos નેગેટિવ કયા ચરણમાં આવે એ જુઓ. અહીંયા તો પોઝિટિવ હોય cos, પરંતુ અહીંયા નેગેટિવ હોય. તો અહીંયા જવા માટે શું કરવું પડે? પાઈ માંથી તમારે થીટા બાદ કરવો પડે. તો અહીંયા શું આવશે? π - π/3. તો આપણે મળશે cos 2x ઇક્વલ ટુ cos 3 પાઈ માંથી 1 જાય તો શું થશે? 2 પાઈ ના છેદમાં 3. હવે આને આપણે કોની સાથે સરખાવીશું? આની સાથે. તો શું મળશે? x બરાબર 2n પાઈ, x બરાબર 2n પાઈ પ્લસ ઓર માઇનસ y, y એટલે કોણ આવશે? 2 પાઈ upon 3, જ્યાં n belongs to z. ચાલો, તો આ બીજો ઉકેલ મળી ગયો. તો છેલ્લે લખીશું આમ સમીકરણનો વ્યાપક ઉકેલ. સમીકરણનો વ્યાપક ઉકેલ શું મળશે? તો દેખો અહીંયા એક n પાઈ upon 3 જ્યાં n belongs to z, અથવા બીજો શું મળે? 2n પાઈ પ્લસ ઓર માઇનસ 2 પાઈ upon 3 જ્યાં n belongs to z. ઓકે, તો આ રીતે આપણને આનો ઉકેલ મળશે. તો મિત્રો સ્વાધ્યાય 3.4 અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હજુ પણ તમને એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, આ ચેપ્ટર જેટલી વધુ વખત જોશો ને એટલું તમને વધારે આવડશે. તો ચેપ્ટરના વિડીયો વારંવાર જુઓ. જ્યારે તમે ક્લાસમાં કે સ્કૂલમાં બેઠા હો ને તો એકના એક દાખલો સરને તમે બીજી વાર ગણાવવાનું કહો ને, અને પછી સરનો તમે હાવભાવ જોજો. કદાચ એક વાર ગણાવશે, 2 વાર ગણાવશે, ત્રીજી વાર કહેજો. અને કદાચ એવું પણ બની શકે કે તમે સરને પૂછી જ ન શકો, તમને શરમ આવે, તમને બધા જોતા હોય. અહીંયા કોની શરમ આવશે? અને હા, તમે 5 વાર વિડીયો જોશો તો બી હું તમને ના નથી પાડવાનો. અને આજુબાજુ જુઓ, તમારી આજુબાજુ કોણ બેઠું છે? ચાલો ચેક કરો. કોઈ નથી ને? તો ચલો ખાનગીમાં વિડીયોને ફરીથી જોવાનું ચાલુ કરો. ઓકે, ટેન્શન લેશો નહીં, આવડશે. અને બહુ મજાનું ચેપ્ટર છે. અને જેટલી પ્રેક્ટિસ વધુ કરશો મિત્રો એટલું જ તમને ચેપ્ટર વધુ વખત વધુ સારું આવડશે. ઓકે,
ચાલો બિંગો.